મિત્રો 8 દિવસ પહેલાં મેં વિડીયો મૂકેલો કે પપૈયાના પત્તા પીળા થાય તો શું કરવું. એના માટે મેં લિક્વિડ ફોસ્ફરસ મિક્સ માઇક્રોન્યુટ્રન જે વોટર સોલ્યુબલ આવે તે અને લિક્વિડ 90% વાળું સલ્ફર ચડાવેલું. તો એનું રિઝલ્ટ હવે તમે જોઈ શકો છો. એકદમ પપૈયા ગ્રીન થઈ ગયા છે અને જે પત્તા હવે ધીરે ધીરે કવર થઈ રહ્યા છે ઉપર આ વિડીયોમાં તમે જોઈ શકો છો. પહેલાં એકદમ પીળા પડેલા અને ફળની બેઠક વ્યવસ્થા ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી. તો આ ફળની બેઠક વ્યવસ્થા પણ તમે આ પપૈયા જોઈ શકો છો. બીજા છોડના પણ હું આપને બતાવું ચાલુમાં મિત્રો. અત્યારે આ નાના છોડને પણ આટલા પપૈયા લાગી ગયા છે. આપ જોઈ શકો છો પપૈયા આ ટાઈપના લાગી ગયા છે. ઘણા મિત્રોની કોમેન્ટ હતી તો હું આ બનાવી રહ્યો છું વિડીયો. અને ગ્રીનરી એકદમ ધીરે ધીરે આ એ જ ખેતરનો વિડીયો છે. આજે 8 દિવસ પૂરા થયા મિત્રો. તો 8 દિવસમાં કમ્પ્લીટ કવર થવા માટે આવી ગયા છે. ગ્રીન પત્તા થઈ ગયા છે. કોઈ પત્તા હજી છે પણ એ પણ બીજા 8 દિવસમાં થઈ જશે. 15 દિવસનો સમયગાળો લાગતો હોય છે મિત્રો. એ પણ તમને જણાવું. અને બેઠક વ્યવસ્થા અને પપૈયા પણ તમે 4 મહિનામાં જોઈ શકો છો. અને પત્તાની ગ્રીનરી સહેજ હજી પીળા ડાઘા તમને દેખાતા હશે વિડીયોમાં મિત્રો. પણ એ પણ કવર થઈ જશે અને સરસ મજાનું ફ્લાવરિંગ પણ તમે જોઈ શકો છો ભરપૂર માત્રામાં. યોગ્ય ખોરાક આપશો મિત્રો તો ફ્લાવરિંગમાં પણ વાંધો નથી આવતો. એવું નહીં આ વિડીયો કટ કર્યા વગર બનાવું છું. આપ આ જોઈ શકો છો. ફ્લાવરિંગ પણ ઉપર સરસ મજાનું આવી ગયું છે. નીચે ફ્રૂટ પણ જોઈ શકો છો. અને પત્તા સરસ મજાના ગ્રીન થઈ ગયા છે હવે મિત્રો. તો મિત્રો તમે પણ આ રીતના લિક્વિડ ફોસ્ફરસ 85% વાળું 90% વાળું સલ્ફર અને વોટર સોલ્યુબલ વાળું માઇક્રોન્યુટ્રન ચડાવશો તો મારી વાડી જે તમને દેખાય છે એવું જ રિઝલ્ટ મળશે. ઘણા ખેડૂતોની કોમેન્ટ હતું મેં 12 એકર પપૈયામાંથી 14 એકરમાંથી 3 એકરમાં જ દવાનો સ્પ્રે કરેલો છે મિત્રો. એ પણ તમને જણાવું 12 એકર પપૈયાની અંદર મેં કોઈ પણ જાતની દવા મારેલી નથી. તો આ પપૈયા પણ તમે જોઈ શકો છો.